આજે વિસનગર શહેરના જુદા જુદા વિસ્તારોમાં ચાલતી વિકાસલક્ષી કામગીરીની માહિતી મેળવવા માટે પ્રાંત અધિકારી શ્રી વિકાસ રાતડા, ચીફ ઓફિસર શ્રી પાર્થ ત્રિવેદી, પાલિકા પ્રમુખ શ્રી ઉત્તમભાઈ પટેલ અને શહેર ભાજપ પ્રમુખ શ્રી ખુશાલભાઈ પટેલ સહિત જે તે વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ સહિત પોલીસ તંત્રના સહયોગથી શહેરની ટ્રાફિક સમસ્યાનો ઉકેલ લાવવા માટે સ્થળ ઉપર પહોંચીને નિરીક્ષણ કર્યું હતું, જેમાં આઈટીઆઈ ફાટક પાસે બની રહેલા ઓવરબ્રિજની મુલાકાત લીધી હતી, જ્યારે સવાલા દરવાજા વિસ્તારમાં આવેલા કેટલાક વેપારીઓ દ્વારા કરવામાં આવેલા દબાણકર્તાઓને ગેરકાયદેસર રીતે બાંધેલા શેડ તાત્કાલિક અસરથી ઉતારી લેવાની સૂચના આપી હતી અને આ બાબતે નગરપાલિકાના સત્તાધીશોને કડક કાર્યવાહી કરવાની પ્રાંત અધિકારીશ્રીએ સૂચના આપી હતી। આ અંગે વધુ માહિતી પ્રાંત અધિકારી શ્રી વિકાસ રાતડાએ આપી હતી। ગઈકાલે માનનીય મંત્રી શ્રી વિશેષ પટેલ સાહેબ દ્વારા વિસનગર શહેરમાં ટ્રાફિકના પ્રશ્નો અને વિકાસના કામોની સમીક્ષા માટે એક મીટિંગનું આયોજન કર્યું। આ મીટિંગમાં ઘણા બધા પ્રશ્નો સંદર્ભે એક કમિટીની રચના કરવામાં આવી છે। આ કમિટીમાં વિવિધ અધિકારીઓ, શહેરના અગ્રણીઓ તથા પત્રકાર મિત્રોશ્રીનો સમાવેશ કરી અને આ કમિટી દ્વારા તમામ સ્થળોની મુલાકાત લેવામાં આવી છે। આ સ્થળે જે તે વિકાસના કામો ચાલી રહ્યા છે એ ઝડપથી કેમ નિવારણ આવે અને આ કામો છે એ ઝડપથી પૂર્ણ કરી અને એ રસ્તાઓ કેવી રીતે મોટરેબલ કરી શકે, તેમજ જે તે વિવિધ ડિપાર્ટમેન્ટ વચ્ચેના જે સંકલનનો પ્રશ્ન છે એ પણ સોલ્વ કરી અને એમાં ઝડપથી પૂર્ણ થઈ શકે, તેમજ જ્યાં જ્યાં ટ્રાફિક બાબતે ટ્રાફિકના પ્રશ્નો છે, ગેરકાયદેસર પાર્કિંગના પ્રશ્નો છે, તેમજ ગટરના પ્રશ્નો છે, આ સંદર્ભે સ્થળ મુલાકાત કરી અને આ પ્રશ્નો સ્થળ પર જ જે તે સંદર્ભિતોને નોટિસ આપી અને એનું નિવારણ કરવાનો તંત્ર દ્વારા પ્રયત્ન કરવામાં આવે છે। તંત્રના તમામ વિભાગો અત્યારે એક્શન મોડમાં છે અને આ ઝડપથી આ કાર્યનો નિકાલથી અને મોટાભાગના પ્રશ્નો સોલ્વ થઈ જાય એવી પ્રયત્ન છે। ગઈકાલની મિટિંગમાં વિવિધ અગ્રણીઓ દ્વારા વૈકલ્પિક માર્ગોનું સજેશન કરવામાં આવ્યું। ગઈકાલે પણ નગરપાલિકા તેમજ પોલીસ અધિકારીશ્રીઓ દ્વારા વૈકલ્પિક માર્ગોનું નિરીક્ષણ કરવામાં આવ્યું। આજે પણ આ ટીમ આ વૈકલ્પિક માર્ગોના નિરીક્ષણ કરી રહી છે અને ટેકનિકલ ફિઝિબિલિટી અને જે તે ડિપાર્ટમેન્ટની મંજૂરી મેળવી અને ઝડપથી થઈ શકે, જેથી એ વૈકલ્પિક માર્ગો જો ચાલુ થાય તો આ જે તે હયાત માર્ગો પરનું ટ્રાફિક ઓછું થાય અને ટ્રાફિકનો પ્રશ્ન સોલ્વ થઈ શકે એવું પ્રયત્ન છે। સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની 94 294 35 034, અલ્પેશ બારોટ 93 774 26 544। વિસનગર કે ન્યૂઝ।